સમાચાર વિગતવાર જોઈએ તો ગુજરાતમાં બોગસ વિઝા રેકેટનો પર્દાફાશ થયો છે અને ગુજરાત એટીએસ બોગસ વિઝા બનાવી આપતા 4 આરોપીઓની ધરપકડ કરી છે। 41 લાખ રૂપિયામાં આરોપીઓ બોગસ વિઝા બનાવી આપતા અને મયંક ભારદ્વાજ, તેજેન્દ્ર ગજ્જર, હરગોવિંદ પટેલ અને તબરેઝ ગુલામની ધરપકડ થઈ છે। તો અરજદારોએ લક્ઝમબર્ગની એમ્બેસીમાં વિઝાની ખરાઈ કરતા ભાંડો ફૂટ્યો। એટીએસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર। અનિતા, બોગસ વિઝા રેકેટનો પર્દાફાશ થયો છે, શું મામલો, શું કાર્યવાહી? અનિતા, ગુજરાત એટીએસ દ્વારા બોગસ વિઝા બનાવતા જે 4 શખ્સો છે તેઓની ધરપકડ કરી છે। આ 4 શખ્સો દ્વારા રૂપિયા 41 લાખમાં બોગસ વિઝા બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું। ખાસ કરીને અરજદારોએ જ્યારે તેઓને વિઝા મળ્યા હતા ત્યારે લક્ઝમબર્ગની એમ્બેસીની અંદર વિઝાની ખરાઈ કરી હતી। એ દરમિયાન આજે આરોપીઓ છે તેઓનો ભાંડો ફૂટી ગયો હતો। જે મામલો ગુજરાત એટીએસના ધ્યાન પર આવતા તેમણે ગાંધીનગરના એક મયંક ભારદ્વાજ અને અમદાવાદના તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર, મનીષ ઉર્ફે કુમાર પટેલ અને તબરેઝ ગુલામ રસૂલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે। આરોપીઓની તપાસમાં ખુલાસો થયો છે કે આ તેઓએ રૂપિયા 41 લાખ રૂપિયા 5 લોકો પાસેથી લીધા હતા અને તેમને આ વિઝા આપવાના નામે આ પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું। વિઝાની જ્યારે ખરાઈ કરવામાં આવી હતી દિલ્હી ખાતે ત્યારે આ બોગસ હોવાનું ખુલ્યું હતું અને આરોપીઓએ જોબ ઓફર ડોક્યુમેન્ટ પણ ખોટા બનાવ્યા હોવાનું સામે આવતા હાલ તો ગુજરાત એટીએસે આ 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ સાથે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય કેટલા વ્યક્તિઓ હજુ ફરાર છે તે મામલે તેઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।